हेलो फ्रेंड्स, नेहास किचन में तमारू स्वागत है। जय श्री कृष्ण। तो आज एक हेल्धी अने पौष्टिक अने टेस्टी सेन्डविच लईने आवी छुं, जेमां आपणे ब्रेडनी कोई जरूर पड़ती नहीं। तो चालो आपणे एनी रीत जोई लईए। अहींया अमे 2 कप रवो लीधेलो छे अने 1 कप चणानो लोट अने स्वाद प्रमाणे मीठुं अने एमां छाश उमेरी आवी रीते मिक्स करी अने आपणे एने 10 मिनिट बेटर ढाकी देवानुं छे। तो अहींया मैं बीजा वेजिटेबल लीधेला छे। तो एमां गाजर खमणेલું, લીલા વટાણા, લીલા કાંદા અને ધાણા લીધેલા છે અને મરચાં કટ કરી લીધેલા અને એમાં ચીલી ફ્લેક્સ અને થોડો મરી પાવડર ઉમેરીશું અને ચાટ મસાલો લીધેલો છે અહીંયા અને થોડો કિચન કિંગ મસાલો લીધેલો છે અને આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે। અને અહીંયા આપણું બેટર એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે। તો હવે એને થોડું ઢીલું કરી લઈશું પાણી ઉમેરીને। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ થઈ ગયું છે। તો એમાં થોડા સોડા ઉમેરી, લીંબુ ઉમેરી અને પાછું મિક્સ કરી અને આવું ઢીલું બેટર બનાવી લઈશું। તો અહીંયા મેં એક બાઉલમાં 1 ચમચી તેલ લીધેલું છે અને એમાં આપણે હવે બેટર ઉમેરીશું અને એને થોડું ફેલાવી દઈશું આવી રીતે। અને પછી આપણે જે વેજીટેબલ મિક્સ કરેલું છે સરસ રીતે ઉમેરી અને ફેલાવી દઈશું। અને ઉપરથી પાછું આપણે બેટર ઉમેરવાનું છે અને એને આવી રીતે કોટ કરી લેવાનું છે અને 2 થી 4 મિનિટ ચડવા દઈ અને એને આપણે હવે પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયું છે અને આસાનીથી પલટી પણ જાય છે। તો તમે એકવાર આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો। બાળકોને લંચ બોક્સમાં, બ્રેકફાસ્ટમાં બધામાં ચાલે એવું છે અને હેલ્ધી પણ છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે। એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે, અંદરથી એકદમ મુલાયમ છે। તો અહીંયા કટ કરીને પણ બતાવી દીધું। તો તમે જોઈ શકો છો અત્યારે સિઝનમાં વટાણા તો મસ્ત આવે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।